રામ રામ દોસ્તો, વિક્રમભાઈ ઠાકોરનું એક હમણાં વિવાદમાં છે એ લાગણી દુભાણીના, તો એની પર આપણે એક વિડીયો બનાવેલો દોસ્તો. તો એમાં થોડીક મારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી કે આજ સુધી વિક્રમભાઈએ ક્યારેય સરકારના સપોર્ટમાં એની સ્કીમમાં અને એમાં કાંઈ અવાજ નથી ઉઠાવ્યો, પણ એ મારી ભૂલ હતી. મેં કારણ કે એમના કોઈ ફિલ્મો જોયા નથી. બાકી સોશિયલ મીડિયા પર જો એ કંઈક આવું કંઈ બોલતા હોય કરતા હોય ને તો ખબર પડે, પણ ફિલ્મો તો આપણે જોયા નથી. એમણે આખું પિક્ચર બનાવ્યું છે ખેડૂતોનો, એના અનુરૂપ, અને એમાં સરકારી સ્કીમોનો લાભ લેવો જોઈએ ને એવું બધો બહુ સારો મેસેજ આપતું એમણે કામ કર્યું છે. એટલે મારી એ વાતમાં ભૂલ હતી. હવે આવીએ ઓરિજિનલ મુદ્દા પર. ક્ષત્રિય સમાજને, યુવાનોને જે કનડગત થાય છે એમાં વિક્રમભાઈની થઈ છે અત્યારે. એટલે આખો ક્ષત્રિય સમાજ ઊભો છે અને ઘણી બહેન પણ આવી ગયા છે કૂદકા મારતા મારતા અંદર. તો દોસ્તો, BZ ભૂપેન્દ્રસિંહ ઝાલા એ પણ સાબરકાંઠાનું બહુ મોટું નામ અને 18 વર્ષનું સારામાં સારું એણે કામ કર્યું છે દોસ્તો. અને એના સમર્થનમાં આ લોકોને કીધેલું ને તો ત્યારે કોઈ સમર્થન નહોતું કરતું દોસ્તો. આ જે રાજકારણીઓ છે ને એ એમના રોટલા શેકવા જ આવે છે સમાજમાં. એમને લાગે કે આમાં તો આપણા રોટલા નહીં શેકાય, તો એ નથી આવતા દોસ્તો. એમાં એનો ફાયદો જ, કે અમારે શું ફાયદો એમ જોવે. ફાયદો એટલે પૈસા માગતા હોય કે તો અમે બોલીએ, સપોર્ટ કરીએ. અને અત્યારે આખો ઠાકોર સમાજ એક થઈ ગયો છે વિક્રમભાઈ ઠાકોરના પક્ષમાં. કારણ કે એ વખતે BZના સપોર્ટમાં પણ આખો ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ બધા આવવું હતું, પણ અંદરના જે અલ્પેશભાઈ જેવા બધા છે ને એ આવવા નહોતા દેતા દોસ્તો. આ રિયાલિટી છે. પણ આ વખતે એ લોકોની કારી ફાઈ નથી અને વિક્રમભાઈના સપોર્ટમાં બધા આવ્યા છે. બહુ સારી વાત છે, સારામાં સારી વાત છે. પણ હું તો વિક્રમભાઈને પણ વિનંતી કરીશ દોસ્તો કે તમે ભૂપેન્દ્રસિંહ ઝાલા માટે તમારું શું માનવું છે એ કમસે કમ કહો, એટલે ખબર પડે કે હા ભાઈ, ક્ષત્રિય સમાજના કોઈ પણ યુવાન માટે આ અવાજ ઉઠાઈ શકે એવા છે આ માણસ. આ ખાલી નહીતર પોતા ઉપર રેલો આવ્યો ત્યારે જ આવ્યા છે એવું ના લાગે લોકોને. એટલે વિક્રમભાઈ ઠાકોરને ખાસ વિનંતી છે કે આને તમે ક્ષત્રિય ગણતા હોય, ભૂપેન્દ્રસિંહ ઝાલાને, તો એમના સપોર્ટમાં પણ 2 વાક્યો બોલો. એક નહીં 2 વાક્યો બોલવા પડશે, એકમાં નથી ચલાવવાનું. કારણ કે અત્યાર સુધી તો તમારું કોઈ સપોર્ટનું, એની સાથે જે થયું છે ને એનું તમારી સાથે 1% નથી થયું. ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે જે આ સિસ્ટમ દ્વારા, બાજારું મીડિયા દ્વારા, સરકાર દ્વારા જે કનડગત થઈ છે એનું 1% હું 0.01% તમારી સાથે થયું છે. અને તોય તમને આટલું લાગી આવ્યું, તો પેલો માણસનું કેટલું જિંદગી બરબાદ કરવા માટે આખું સિસ્ટમો કામ કરી છે. એના માટે કેમ તમારું લોહી ઉકળતું નથી? એના માટે કેમ એક શબ્દ તમારાથી બોલાતો નથી દોસ્તો? આ પણ વિચારવા જેવું છે ને. ખાલી પોતાના રોટલા શેકવા જ નથી અત્યારે આવ્યા ને વિક્રમભાઈ. એવું ના લાગે આખા સમાજના, ક્ષત્રિય સમાજના હાથે ખોટું થયું છે એવું તમે બોલો છો. એટલે તમે ક્ષત્રિય ગણતા હોય ભૂપેન્દ્રભાઈને, તો પછી એના માટે પણ 2 શબ્દો બોલો. એમના માટે પણ અવાજ ઉઠાવવાનું આજથી જ ચાલુ કરી દો. રોજ જ્યાં સુધી એનો ન્યાય ના મળે ત્યાં સુધી તમારે પણ આ સમાજનું આટલી બધી શક્તિ તમે જગાવી છે, તો પછી હવે એનો સદુપયોગ પણ કરો, તો ભગવાન તમારા ઉપર રાજી રહેશે. નહીતર તો પછી તમે કાલે ઉઠીને ઉઘાડા પડી જશો, આજે નહીં તો કાલે જ રોટલા શેકવા જ આવ્યા હશો. તો આ ગનીબેન, આ અલ્પેશ, આ બધાનું તો કામ જ છે સમાજના નામે ચરી ખાવાનું. તમારું એ કામ નથી. એ તમે સાબિત કરો કે હું તો આટલું ક્ષત્રિય છે એમ કહું છું, પણ કોઈ પણ યુવાનને સાબરકાંઠા, હિંમતનગર, આ બધા એરિયામાં, પાલનપુર, ડીસા, ઉત્તર ગુજરાતમાં ક્યાંય પણ કોઈ પણ યુવાન સાથે અન્યાય થશે ને તો હું બોલીશ. આવું તમે એક મેસેજ આપી દો તો તમને છે ને લોકોનો, આમ કુદરતનો સપોર્ટ મળશે. લોકોનો તો ઠીક છે, કુદરતનો સપોર્ટ તો મળશે. અને કુદરતનો સપોર્ટ મળશે તો તમારું બધું જ, આ લોકો એમની હેસિયત છે તમારી સાથે અન્યાય કરી જાય.
અત્યારે હવે તો અલ્પેશભાઈ તમને ફોન કરીને કહે છે કે ભૂપેન્દ્રભાઈ સાથે આપણે આપણા સમાજના કલાકારોનું આમ કરાવી દઈએ, તેમ કરાવી દઈએ, ફલાણું કરાવી દઈએ. હવે આવે છે જ્યારે તમે બોલવા માંડ્યા અને ત્યારે તો એને કહેજો કે ભાઈ મારું પહેલાં પછી, મારું તો હમણાં આવ્યું છે ને, આ બીઝેડનું ભૂપેન્દ્રસિંહ ઝાલાનું પહેલાં તું કરી આપતું કંઈક જો તારાથી થતું હોય તો. ખાલી ખોટા એ કેવો એનો બિઝનેસ વ્યવસ્થિત ચલાવતો હતો, એક પણ વ્યક્તિને કોઈ પ્રોબ્લેમ નહોતો, છતાં પણ એ વ્યક્તિને અત્યારે જેલના સળિયા પાછળ કરી નાખ્યા છે. આ છે આ હકીકત. આને કહેવાય ક્ષત્રિય સમાજનું પત્તું કોણ કાપે છે ને, આ રીતે કપાય છે. અત્યાર સુધી તો તમારું ખાલી તમને સન્માન નહોતું કર્યું, પણ આ તમારા હારા બિઝનેસમેનોને કેવા પત્તા કપાય છે એ તમે કેમ ધ્યાન નથી આપ્યું અત્યાર સુધી? એવા એક માણસ હશે તમારા સમાજનો, ક્ષત્રિય સમાજનો, તમે કહો છો ને ઝંડો ઉપાડો છો, તો આવા માણસ, સારા માણસનું ખોટું થશે એના માટે તમે નથી અવાજ ઉઠાવી શકતા, તો પછી તમે શું કરી શકવાના? આટલી નાની વાત છે, મને તો એમ જ લાગે છે કે નાની વાત છે. નહીં બોલાયા તો શું થઈ ગયું? આપણે એવી હેસિયત બનાવીએ કે બધા બોલાવે આપણને, આમ આપણને સામેથી ફોન કરે સીએમ કે તમારે તો આવવાનું જ છે. આવું સન્માન ક્યારે થશે? આવા બિઝનેસમેનોને પક્ષમાં તમે રહેશો, સાચાના પક્ષમાં રહેતા શીખી જશો ને, તો આપોઆપ બધા સીએમ, પીએમ બધા તમને સન્માનથી બોલાવશે, સન્માનથી, આમ જોરાઈથી તમારે કહે અને પછી હવે બોલાવશે એવું નહીં. તમને સામેથી પહેલાં તમે, પછી બીજા બધા, આવી રીતનું થશે. તો એટલે કોઈ કુદરતનો થોડોક પણ ડર હોય ને તો પહેલાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પક્ષ લેતા શીખી જાઓ. આખો ઠાકોર સમાજને, બધાને મારી વિનંતી છે, ક્ષત્રિય સમાજને, તમે જે એકબીજાના ટાંટિયા ખેંચીને આમાં આવે ને આ ક્ષત્રિય નથી ને આમ છે ને એવા બધા મૂકી અને બધા એક થશો ને પહેલાં, ત્યારે તમારી ગણતરી થશે. બાકી તમારું પત્તું કાપેલું જ છે આ બધાએ સરકારોએ, બધાએ. તમને કોઈ એમ પત્રકાર તમને ભડકાઈ જાય એનો મતલબ શું થયો? તમે એક તો એટલા કાચા કાઢના છો, તમને એ પત્રકારને કહેવાય કે ભાઈ તું મારા અન્યાયની તને બહુ ફિકર છે ને, તો આના અન્યાયનું તે શું કર્યું છે એ પૂછો તમે એ બધાને કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે જે અન્યાય થયો છે એમાં તે કોઈને તે કીધું છે કે આ ખોટું થયું છે તમારી સાથે? કીધું વિક્રમભાઈને તો ફોન કરીને પત્રકારે કે તમારી સાથે તો બહુ ખોટું થયું. એટલે વિક્રમભાઈને ખબર પડી કે હા મારી સાથે તો બહુ ખોટું થઈ ગયું. પછી ખબર પડી તો આ ઓલરેડી બધાને દેખાય છે કે આટલું બધું ખોટું ભૂપેન્દ્રસિંહ ઝાલા હાથે થઈ ગયું છે, તો કોઈને દેખાતું નથી. વાહ ભાઈ વાહ, ગજબની આ લોકોની બાજારું મીડિયાની પત્રકારિતા છે. તમે એને સમજાવો, એને અરીસો બતાવો અને કુદરતનો ડર રાખી અને સાચા માણસના સપોર્ટમાં અવાજ ઉઠાવો. ખાલી તમારે તમારું કરી લેશો, આખા સમાજ જાય તેલ પીવા, મારું થઈ જાય, મારો સન્માન મને મળી જાય એટલે પતી ગયું. તો એવા માણસો આજે નહીં તો કાલે બધા બહાર આવી જ જવાના છે. એમાં કોઈ વધારે વાર જ નથી લાગવાની. આ જોવા ને પટેલ સમાજના જ છે બધા, કેટલા એ રેસમાં છે ને, આ હાર્દિક છે ને, પેલાણો છે ને, ઢીમકાણો છે ને, બધા બહાર આવી ગયા. ખબર પડી ગઈ એની વેલ્યુ કે આપણને તો ખોટા છેતરી ગયા હતા આ લોકો. હવે એની વાતોમાં ફરીથી આવે તો કોઈ. એટલે આ પહેલેથી ગમે ત્યારે આજે નહીં તો કાલે બધાને તમે બધા બેનકાબ થઈ જવાના છો. એ ગનીબેન તો બેનકાબ થઈ જ ગયા હતા બીઝેડ મુદ્દે. તરત જ એ કોઈ બોલવા બી તૈયાર નહીં. બોલો લો, આવા છે આ રોટલા શેકવા વાળા. તમે હવે એમાંના ના થાવ ને એવી વિનંતી છે. અને એના માટે થઈને થોડોક અવાજ ઉઠાવો. ક્ષત્રિય સમાજનું લોહી છે ને, તો અન્યાય સામે તો તમારે તો પહેલાં ઊભું રહેવું જોઈએ. કોઈ બી હોય, કોઈ બી સમાજનો હોય તોય ઊભું રહેવું જોઈએ. તો આ તો તમારા જ સમાજનો છે, ક્ષત્રિય સમાજનો. તમે જો માનતા હોય તો, ના માનો તો કાંઈ નહીં, ના બોલશો, ચૂપ રહો તમારે. મને કાંઈ ફેર નથી પડતો. મારે તો કોઈ તમારા સમાજ હારે કાંઈ લેવા દેવાય નથી. તોય મને એમ થાય કે આ અન્યાય થયો છે આ વ્યક્તિ સાથે, તો હું બોલું છું. તમારામાં જો હોય થોડીક પણ લાગણી તો આના માટે, ક્ષત્રિય સમાજના દરેક યુવાનો માટે, તો તમારે બતાવવી જોઈએ. એમણે હીરો નથી બનાતું. ખાલી પિક્ચરોમાં સ્ટન્ટ કરીને, ગુજરાત કા ટાઈગર ને એવા નામો રાખીને એવી રીતે હીરો ના બનાય. સાચા માણસ સાથે ઊભા રહેતા શીખો ને, ત્યારે તમે હીરો કહેવાઓ ને હીરો બની શકો. ત્યારે તમારો સમાજ આગળ વધશે. નહીંતર તો તમે તો આ તો ખોટે રવાડે ચડાવશો. સાચાના પક્ષમાં ઊભા ના રહ્યા તો તમારે લોકોને કરવાનું શું? આવા મોટા હીરો કહેવાઓ છો, સુપરસ્ટાર કહેવાઓ છો, તો પછી તમે સુપરસ્ટાર ખાલી બસ પૈસા કમાવા અને એના માટે જ તમારે યુઝ કરવાનો.
જ્યારે લાગણી તમારી દુભાય ત્યારે સમાજને રોડે ચડાવવાનો. જ્યારે કોઈ પણ યુવાન સાથે ખોટું થાય જરાક પણ ત્યારે તમે બોલો ત્યારે સુપરસ્ટાર ને ટાઈગર કહેવાઓ, એમણે એમ ના કહેવાઓ ભાઈ. બરાબર છે. તો વિક્રમભાઈના સપોર્ટરોને વિનંતી છે કે તમને ખોટું લાગ્યું હોય કે આ મેં પેલી વિડીયોમાં ખોટું કીધું હતું તો એના માટે હું એ માફી માગી લઉં. હું કંઈ નાના બાપનો નથી થઈ જવાનો. ખોટી વસ્તુમાં મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો હું માફી માગી લઉં. પણ તમારે સાચો જે બીઝેડ જેવો સાચો માણસ છે એના માટે તમારી ફરજ નથી. તમે એ બી વિચારો. અહીંયા ગાળો દેવા આવી ગયા તો એ બીઝેડ વાળા મુદ્દે થોડા સપોર્ટ કે હા ભાઈ તમે સારું કર્યું તો એવું બી તમે કહી શકો કે ના કહી શકો કે હા ભાઈ તમે આ બીઝેડનો મુદ્દો છે તમારો, એમાં અમારો સપોર્ટ છે, અને આ વાતમાં વિક્રમભાઈનો તમે વિરોધ કરો છો એમાં તમારા વિરોધી છે. બંને વસ્તુ થઈ શકે ને. પણ તમે તો અને બાજારો મીડિયાને પણ કહી શકો કે તમે અમારા ક્ષત્રિય સમાજના વ્યક્તિને તમારી પાસે સાબિતી નથી તો હું કામ એને કૌભાંડી કહો છો, મહાઠગ કહો છો. આટલું તમારા ક્ષત્રિય સમાજના એક યુવાનને કહે છે ઠગ, મહાઠગ, ત્યારે ક્યાં મરી જાઓ છો આ બધા કોમેન્ટો વાળા? ત્યારે શું થઈ જાય છે? ત્યારે તમારો ક્ષત્રિય સમાજ શું થઈ જાય તમારા ક્ષત્રિય સમાજને? હું તો તમારા સમાજનો નથી તોય હું તો આમ કેટલું બોલ્યો છું એ બાજારો મીડિયા વિરુદ્ધ. એનો તો મેં મારી ઉપર કેસો એ બાજારો મીડિયાવાળાએ કર્યા છે તોય અહીંયા બોલતો બંધ નથી થયો. આને કહેવાય કે હા ભાઈ ટાઈગર. મારે કહેવડાવું નથી. આવા ટાઈગર ફાઈગરમાં આપણે માનતા જ નથી. પણ તમે બોલતા તો શીખો. તમારા સમાજના યુવાનોને અન્યાય થાય બીજો બોલતો હોય તો તમારે તો સૌથી પડખે પહેલાં ઊભા રહેવાનું હોય તમારા ક્ષેત્રનું. હું તો છેક સુરત, મારે તો હું હિંમતનગર મેં ફર્સ્ટ ટાઈમ જોયું. ફર્સ્ટ ટાઈમ હિંમતનગર જોયું મેં. અને એ બી આ બીઝેડ કોણ છે ને એ બધું જાણવા મળ્યું મને એમ કે હું અહીંયાથી સપોર્ટ કરું છું, કદાચ ખોટો તો નથી ને. તો ત્યાં જઈને જોયું આપણે લગારે ખોટા નથી. તો તમે તો તમારા એરિયાના આ વ્યક્તિને તમે જાણતા ના હોય તો પછી ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરાય, બીજું કાંઈ ના કરાય. બરાબર છે. એનું પત્તું કાપવા માટે આ જ બધા અલ્પેશ ને ફલ્પેશ ને બધા નથી મતતા ને. આ બધું જાણો, બધું કરો અને એ બધાને ઉગાડા પાડો. ખોટા ટાટિયા ખેંચ જે પણ કરતા હોય તો તમારો સમાજ ક્યારેય ઊંચો આવવાનો જ નથી. આ ગનીબેન ને અલ્પેશ ને આ બધા એમના રોટલા શેકીને જતા રહેશે. પણ તમારા સમાજ માટે, તમારા ક્ષત્રિય સમાજના યુવાનો માટે ઊભા રહે છે એ કઈ ઊભા રહે છે એ જુઓ પહેલાં. એ બધી તો મને તો ખબર જ છે કેટલા ઊભા રહ્યા છે નથી ઊભા રહ્યા. પણ તમે હવે જાણો તમારી જાતે અને એના માટે અવાજ ઉઠાવો. પહેલાં તો સૌથી પહેલું કામ આ તો હાવ સિમ્પલ છે. એટલે બધાને ખબર પડી જશે કે હા ના ક્ષત્રિય સમાજને બહુ ચિંતા છે. એમાં ખાલી વિક્રમભાઈની નથી, ભૂપેન્દ્રસિંહ ઝાલાની પણ એટલી જ ચિંતા છે જેટલી વિક્રમભાઈની છે. તો આવી બધી ખબર પડશે. ખાલી એક વ્યક્તિને તો ભયંકર, એમાંથી તો 0.01% વિક્રમભાઈનું થયું છે. પેલાને તો કેટલો અન્યાય થયો છે એ નથી દેખાતો. ગજબનાક છે ભાઈ તમારા સમાજ તો. અને આવી રીતે આંધળા થઈ જશો જ્યારે ખરેખર કોઈની સામે, ત્યારે ધૃતરાષ્ટ્ર બની જશો. ખરેખર કોઈની હાથે ખોટું થાય ત્યારે તો એનું પતન તો નિશ્ચિત જ છે. એ સમાજોનું પતન નિશ્ચિત જ છે. ધૃતરાષ્ટ્ર એનું ઉદાહરણ છે. ઇતિહાસમાં શીખાય તો. નહીં તો કાંઈ નહીં, ફરીથી એનો એ જ ઇતિહાસ દોહરાવતા રહો. મને તો કાંઈ ફેર નહીં પડવાનો. મારો તો મારે કાંઈ લેવા દેવા જ નથી તોય આ વિડીયો બનાવું છું. લો ચાલો, જય શ્રી રામ.